ગુડ મોર્નિંગ બાલ દોસ્તો. ધોરણ 5માં આજે આપણે કવિતાનો અભ્યાસ કરવાનો છે અને કવિતાનું નામ છે પર્વત તારા. આ કવિતાનો અભ્યાસ કરીએ એ પહેલાં હું તમને બીજી એક માહિતી આપવા માંગુ છું કે ગુજરાતી સાહિત્યમાં બે ભાગ પાડવામાં આવ્યા છે. એક ગદ્ય અને બીજું છે પદ્ય. આ ગદ્ય એટલે પાઠ અને પદ્ય એટલે કવિતા અથવા તો કાવ્ય. હવે આ ગદ્ય આની જેને રચના કરી હોય તેને આપણે લેખક અથવા તો લેખિકા કહી શકીએ. પુરુષે કરી હોય તો લેખક કહેવાય અને સ્ત્રીએ કરી હોય તો લેખિકા કહેવાય. એ જ રીતે પદ્ય એટલે કે કવિતાની રચના જો પુરુષે કરી હોય તો તેને કવિ કહેવાય અને સ્ત્રીએ કરી હોય તો કવિયત્રી કહી શકાય છે. કવિયત્રી કહેવાય છે. તો આ રીતે સાહિત્યના ગુજરાતી સાહિત્યમાં બે ભાગ પડે છે, ગદ્ય અને પદ્ય. ગદ્ય એટલે પાઠ અને પદ્ય એટલે કવિતા. ગદ્યમાં એની રચના કરનાર જો પુરુષ હોય તો લેખક કહેવાય અને સ્ત્રી હોય તો લેખિકા કહેવાય. એવી જ રીતે પદ્યમાં કવિતાની રચના કરનાર જો પુરુષ હોય તો તેને કવિ કહેવાય અને જો સ્ત્રી હોય તો તેને કવિયત્રી કહેવાય છે. તો આજે આપણે ધોરણ 5માં ગુજરાતી વિષયમાં કાવ્ય 2 પર્વત તારા આ કવિતાની આપણે આજે સમજ મેળવવાની છે. આ ચલાવવાનું છે આજે. આ કવિતાના કવિ છે સુરેશ દલાલ. આ સુંદર પ્રાર્થના છે. પ્રાર્થના એ સવારે કરવામાં આવતી હોય છે, સવારે સાંજ. અને પ્રાર્થનાને આત્માનો ખોરાક કહેવામાં આવ્યો છે. તો આપણે જેમ આપણા શરીરને ખોરાકની જરૂર પડે છે એમ આપણા આત્માને પણ ખોરાકની જરૂર પડે છે. તો આપણે સવારે નાહી ધોઈ પવિત્ર થઈ આપણા આત્માને ખોરાક આપવા માટે પ્રાર્થના કરવી જોઈએ. માટે અહીંયા સુંદર એક પ્રાર્થના આપણી આગળ રજૂ કરી છે જે છે પર્વત તારા. આ પ્રાર્થનામાં આવતા પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષ, સૂર્ય, ચંદ્ર, તારા, પાણી, પક્ષી, જીવ, જંતુઓ વગેરે કુદરતના અંશો છે. અહીં કવિ સઘળા કુદરતના અંશોમાં ઈશ્વરને જુએ છે. આ કુદરતના જે અંશો છે આ કુદરતની રચના કરેલી છે અને આ રચનામાં કવિ ઈશ્વરના અંશોને જુએ છે. અહીંયા પર્વત, નદી, સરોવર, દરિયા, વૃક્ષ, સૂર્ય, ચંદ્ર, તારા, પાણી, પૃથ્વી, જીવજંતુ આ બધું જ કુદરતે બનાવેલું છે. આમાં મનુષ્ય કશું બનાવી શકે નહીં. તો આની અંદર આ દરેક વસ્તુની અંદર કવિ ઈશ્વરનો અંશ રહેલો હોય તેવું મહેસૂસ કરે છે. હવે આપણે આ કવિતાનું ગાન કરીશું, પછી તેની સમજૂતી મેળવીશું. પર્વત તારા પહોળા ખંભા સરવર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. દરિયો તારું દિલ વિશાળો, વૃક્ષો તારી વાત, મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. સિંહ વાઘને કોયલ બુલબુલ પતંગિયાને તમરા,
સૂર્યચંદ્રને તારા આવે અહીં આગિયા ભમરા. રાડ ત્રાડને લાડની સાથે મોર પીંછનો સૂર. સંતા કુકડી રમતો રમતો રહે નજીકને દૂર. અજવાળાની કાંઠા વચ્ચે અંધારાની નદી વહે. એમાં મારી હોડીને તું કોણ, એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે. હવે આપણે આ કાવ્યની સમજૂતી જોઈએ. પર્વત તારા પહોળા ખંભા. પર્વત એટલે પહાડો, ઊંચા ઊંચા ડુંગરો. આ ઊંચા ઊંચા ડુંગરો, ઊંચા ઊંચા પહાડોને ઈશ્વરના પહોળા ખંભા એટલે કે ખભા કહ્યા છે. સરોવર તારી આંખ. સરોવર એટલે કુદરતી રીતે બનેલું સરોવર અથવા તો તળાવ. કુદરતી રીતે બનેલું સુંદર તળાવ અથવા તો સરોવર એ ઈશ્વરની આંખ કહી છે. હે ઈશ્વર, હે પ્રભુ, હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. હું તને ગમે ત્યાં ને ગમે ત્યાં ઈશ્વર રૂપે, હે ઈશ્વર, તને હું જોઈ રહ્યો છું. પર્વતરૂપી તારા પહોળા ખંભા છે અને સરોવર એ તારી આંખ છે. હે ઈશ્વર, હે પ્રભુ, હું તને ગમે ત્યાં ને ગમે ત્યાં કોઈક ને કોઈક રૂપે જોઈ રહ્યો છું. દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત. તારું દિલ એ દરિયા જેવું વિશાળ છે. હે ઈશ્વર, હે પ્રભુ, તારું દિલ, તારું હૃદય એ દરિયા જેવું મોટું વિશાળ છે. અને વૃક્ષો તારી વાત. તું વૃક્ષો દ્વારા વાત કરી રહ્યો છે. વૃક્ષો જેવી તારી વાત છે. વૃક્ષો આપણને અનેક રીતે ફાયદો કરે છે. એ તાપમાં આપણને છાંયડો આપે, પથ્થર મારો તોય ફળ આપે. બીજું કે હવાને શુદ્ધ રાખે, વરસાદ લાવવામાં મદદરૂપ થાય. પછી જ્યારે આપણે એને કાપી નાખીએ ત્યારે એનું લાકડું પણ બળતણ તરીકે ઉપયોગમાં આવે. એના લાકડાથી ફર્નિચર બનાવી શકાય. વૃક્ષો આપણને ફળ, ફૂલ, મરી, મસાલા, અનાજ, કઠોળ આવી ઘણી બધી વસ્તુઓ વનસ્પતિ આપતી હોય છે. એટલે કહ્યું છે કે તારું દિલ વિશાળ છે, દરિયા જેવું, અને વૃક્ષો સમાન, વૃક્ષો જેવી તારી વાત છે. તું વૃક્ષો જેવો છે, ઘણું બધું આપે છે. પથ્થર મારનારને પણ ફળ આપે એવો તું દયાળુ છે. મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યું રળિયાદ. મેઘધનુષ્ય, મેઘધનુષ્ય ચોમાસાની ઋતુમાં જોવા મળે છે. આ ચોમાસાની ઋતુમાં મેઘધનુષમાં જ્યારે વરસાદ પડીને બંધ થાય અને આછો આછો તાપ આવતો હોય ત્યારે મેઘધનુષ રચાતું હોય છે. અને એ મેઘધનુષની અંદર 7 રંગો રહેલા હોય છે. જાની, વાલી, પીનારા. આ એને યાદ રાખવાનું. ટૂંકું શોર્ટકટ નામ છે. જા, ની, વા, લી, પી, ના, રા. હવે એમાં સાચા નામ છે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. આ 7 રંગો છે. એનાથી મેઘધનુષ્ય રચાય છે. તો આ મેઘધનુષ્ય એના રંગોમાં હે ઈશ્વર તું રમી રહ્યો છે. રળિયાત એટલે કે સુંદર. આ રંગોમાં તું સુંદર રીતે રમી રહ્યો છે. હું તને આ મેઘધનુષના સુંદર રંગોમાં નિહાળી રહ્યો છું. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ. હે ઈશ્વર, તું
હે ઈશ્વર, તું તરણાનો તારણહારો અને ઝરણાનો નાદ છે. તરણા એટલે કે તરણા, સામાન્ય માણસ, એનો હે ઈશ્વર તું ઉદ્ધાર કરનારો છે. અને ઝરણાનું સંગીત પણ તું જ છે. ઝરણાનો તું નાદ, નાદ એટલે અવાજ, સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ. હે ઈશ્વર, તું સામાન્ય માણસને તારનારો છે અને ઝરણાનો વહી જતો સુંદર અવાજ છે તું. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. સોગાદ એટલે ભેટ. હે પ્રભુ, ફૂલોના રંગો અને એમની સુગંધ એ તારી જ ભેટ છે. આ ફૂલ છે અને એના રંગ અને સુગંધની તે મનુષ્યને ભેટ આપી છે. એટલે કે ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. આ ફૂલોમાં રંગ અને સુગંધ રૂપે તે મનુષ્યને એક સોગાદ આપી છે, એટલે કે ભેટ આપી છે. સિંહ વાઘને કોયલ બુલબુલ પતંગિયાને તમરા. સિંહ, વાઘ, કોયલ, બુલબુલ, પતંગિયા અને તમરા. સૂર્યચંદ્રને તારા આભે અહીં આગિયા ભમરા. આભ એટલે કે આકાશ અને આગિયા એટલે કે રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું, જેને આપણે આગિયો કહીએ. અંધારામાં એ ટમટમ એનામાં લાઇટ થતું હોય એને આગિયા કહેવાય. અહીં કહ્યું છે કે સિંહ, વાઘ, કોયલ, બુલબુલ, પતંગિયા અને તમરા. આકાશમાં સૂર્ય, ચંદ્ર, તારા અને અહીં આગિયા અને ભમરા, આ બધા જ તારા જ સ્વરૂપ છે. હે ઈશ્વર, આ બધામાં તારો જ વાસ છે. હે ઈશ્વર, આ બધા તારા જ સ્વરૂપ છે. રાડ ત્રાડને લાડની સાથે મોર પીછનો સૂર. રાડ, ત્રાડ અને લાડ તેમજ મોરના ટહુકા રૂપે અમારી સાથે સંતા કુકડી રમતો રમતો રહે નજીકને દૂર. તો તું રાડ, ત્રાડ અને લાડ. રાડ એટલે જોરનો અવાજ, મોટી બૂમ. ત્રાડ એટલે ગર્જના અને લાડ તેમજ મોરના ટહુકા રૂપે. મોર પીછનો સૂર, મોર ટહુકા કરે. અમારી સાથે સંતા કુકડી રમતા રમતા તું ઘડીકમાં દૂર અને ઘડીકમાં નજીક હોય છે. સંતા કુકડીની રમત તો બાળમિત્રો તમે રમ્યા જ હશો. તો આ ઈશ્વર પણ આપણી સાથે એવો જ સંતા કુકડી રમી રહ્યો છે. રાડ એટલે કે જોરનો અવાજ, મોટી બૂમ. ત્રાડ એટલે કે ગર્જના અને લાડની સાથે મોરપીંછનો સૂર. મોરપીંછ એટલે કે મોર, મોરના પીંછા, એમાં સૂર એટલે કે અવાજ. રમતા રમતા, સંતા કુકડી રમતા રમતા તું ઘડીકમાં નજીક રહે છે અને ઘડીકમાં દૂર રહે છે. સંતા કુકડી આ ઈશ્વર મનુષ્ય સાથે રમી રહ્યો છે. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે. અજવાળાના બે કાંઠા વચ્ચે, એટલે કે અજવાળું એટલે કે સુખ, આ સુખના બંને કાંઠાઓ વચ્ચે અંધારાની નદી વહી રહી છે. અંધારું એટલે કે દુઃખ, એની નદી વહી રહી છે. એમાં મારી હોડીને આ કોણ હંકારે, તું જ કહે. એમાં મારી હોડીને, જીવનરૂપી હોડીને હે ઈશ્વર તું જ કહે, કોણ હંકારી રહ્યું છે. અજવાળાના એટલે કે સુખના બે કાંઠાઓ વચ્ચે
અંધારાની એટલે કે દુઃખની નદી વહી રહી છે, એમાં મારી આ જીવનરૂપી હોડીને હે ઈશ્વર તું જ કહે અથવા તું જ હંકારે છે. આ મારી જીવનરૂપી નૈયાને હે ઈશ્વર તું જ હંકારી રહ્યો છે. હવે આ કાવ્યની સમજૂતી પૂર્ણ થઈ. તમને સમજ આવી ગઈ હશે. એનું એક વખત ફરી ગાન જોઈ લઈએ. પર્વત તારા પહોળા ખંભા સરવર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. દરિયો તારું દિલ વિશાળું વૃક્ષો તારી વાત, મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયા. તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. સિંહ વાઘને કોયલ બુલબુલ પતંગિયાને તમરા, સૂર્યચંદ્રને તારા આવે અહીં આગિયા ભમરા. રાડ ત્રાડને લાડની સાથે મોર પીંછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીકને દૂર. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે. હવે આપણે આ કાવ્ય પૂર્ણ થયું. હવે એની શબ્દ સમજૂતી સમજી લઈએ. ખંભા એટલે ખભા, સરોવર એટલે કુદરતી રીતે બનેલું સરોવર અથવા તો તળાવ. વિશાળ એટલે વિશાળ, ઘણું મોટું. રળિયાત એટલે સુંદર. તરણું એટલે તણખલું. નાદ એટલે સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ. ભેટ એટલે સોગાદ એટલે ભેટ. આગિયા એટલે રાત્રિના અંધકારમાં ટમટમ કરતું જીવડું. અને ત્રાડ એટલે ગર્જના, મોટો અવાજ. જેમ સિંહ વાઘ અવાજ કરે એવી ત્રાડ. અહીંયા આપણે ભાષા સજ્જતા પણ છે, જે આપણે આગલા વિડીયોમાં જોઈશું. તો આજની આપણી આ કાવ્ય પર્વત તારા, આ કાવ્ય અહીં પૂર્ણ થઈ. તમને સમજ આવી જ ગઈ હશે. તો આગલા વિડીયોમાં મેં તમને પાઠ 1 એનું સમજાવ્યો હતો અને ગૃહ કાર્ય પણ આપ્યું હતું. આશા રાખું છું કે એનું ગૃહ કાર્ય મારા દરેક વિદ્યાર્થીઓએ કર્યું જ હશે. અને હવે આજે જ્યારે આ બીજી કાવ્ય પર્વત તારા એ પૂર્ણ થાય છે, ત્યારે હું તમને આજે તેનું પણ એક ગૃહ કાર્ય આપું છું. એ ગૃહ કાર્યમાં તમારે આ કાવ્ય પર્વત તારા સુંદર અક્ષરે લખવાનું છે. અને આ કાવ્યને દરેક વિદ્યાર્થીએ મુખપાઠ કરવાનું છે. દરેક વિદ્યાર્થીએ જે ગૃહ કાર્ય અહીંયાથી આપવામાં આવે એ ગૃહ કાર્ય કરવાનું રહેશે. અને ગમે ત્યારે એ ચોપડો અથવા તો તમે નોટ જે બનાવી હશે એ શાળામાં મંગાવવામાં આવશે, ચેક કરવામાં આવશે. તો દરેક બાળમિત્રો તમે ગૃહ કાર્ય અચૂક કરતા જ રહેજો. હવે આપણે આગલા વિડીયોમાં મળીશું નવા અભ્યાસ સાથે. તો બાળ દોસ્તો, ત્યાં સુધી તમે વિડીયો સાથે સંપર્કમાં રહેજો, જોડાયેલા રહેજો અને નવું નવું શીખતા રહેજો. ત્યાં સુધી મારા નાના બાળ દોસ્તો, નમસ્કાર.